અમદાવાદમાંથી ધના સુધારની પોળમાં દારૂ પાર્ટી કરતા યુવકોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા। પોળમાં બેફામ રીતે વાહનો પાર્ક કરી યુવકો ઘરમાં દારૂ પાર્ટી કરી રહ્યા હતા। સ્થાનિકોએ તેમને ઝડપીને તુરંત પોલીસે જાણ કરી। આ ઘટનાથી કાલુપુર પોલીસની કામગીરી અંગે પ્રશ્નો ઉઠ્યા છે। રહેણાંક વિસ્તારમાં ચાલતી આ અસામાજિક પ્રવૃત્તિથી લોકોમાં રોષ જોવા મળ્યો। तो आ बे अलग अलग तस्वीरों के ज्यां पोलीसी कामगीरी सामे चौक्कसથી અહીંયા सवालों उभा થઈ રહ્યા છે। असामाजिक प्रवृत्ति થઈ રહી હતી જેની तस्वीरों અમે આપને સ્પષ્ટપણે દેખાડી રહ્યા છે। પોળ હતી કે જેમાં યુવકો દારૂ પીતા હતા ત્યારે કાલુપુર પોલીસ સામે સવાલો ઉભા થયા છે, પરંતુ હવે પોલીસ એક્શનમાં આવી અને કાર્યવાહી કરી છે। પરંતુ તે પહેલા સ્થાનિકોએ યુવકોને દારૂ પાર્ટી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જે બાદ પોલીસે જાણકારી આપી હતી અને પોલીસે હવે કાર્યવાહી કરી છે। પરંતુ અહીંયા ચોક્કસથી આ રીતે જ્યારે પોળમાં દારૂ પીવાતો હોય ત્યારે કાલુપુર પોલીસની કામગીરી સામે સવાલ। અસામાજિક તત્વોનો આતંક કુંભારવાડા પાસે સામાન્ય બાબતમાં સરકારી કારના ડ્રાઈવરને માર માર્યો। કાર ચાલકે સાઈડ આપવા માટે હોર્ન વગાડતા અસામાજિક તત્વોએ તેને આંતરી ઢોરમાર માર્યો। જાહેરમાં અપશબ્દો બોલ્યા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી। પોલીસે માર મારનાર બે આરોપીની ધરપકડ કરી કાન પકડીને માફી મંગાવી। અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી। तो પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું। આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અસામાજિક તત્વોનો પહેલા ત્રાસ હતો, પરંતુ તે બાદ પોલીસ એક્શન લીધું અને ઉઠક બેઠક કરતા જોવા મળ્યા અસામાજિક તત્વો। હોર્ન વગાડતા તોફાની તત્વોએ માર માર્યો હતો તેની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે। પરંતુ જેવો વિડીયો વાયરલ થયો, પોલીસ હરકતમાં આવી અને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યારે હોર્ન વગાડતા જે બબાલ થઈ હતી તેની એક તસવીર છે અને બીજી તસવીર છે કે આવા અસામાજિક જે તત્વો છે તેઓની શાન ઠેકાણે પોલીસે લાવી છે। ઉઠક બેઠક કરીને માફી મંગાવી। समाचार पर नजर करिए कि ज्यां पोलीस बंदोबस्त में निकलेला वडघोड़ा मामले बबाल। पाटणना सरस्वतीना वायड़ गाममां जूथ અથડામણ। બે જૂથ વચ્ચે અથડામણ, કેટલાક લોકો ઘાયલ થયા। ઘાયલોએ ગામમાં બનેલા બનાવ અંગે આક્ષેપ કર્યા। ગામમાં વરઘોડો કાઢવા પર પ્રતિબંધ। લગ્નના વરઘોડા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો। શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળ્યો। કેટલાક લોકોએ મંડળી બનાવી હુમલો કર્યો હતો। વરઘોડાની અદાવતમાં બે જૂથો બાખડ્યા। જૂથ અથડામણ બાદ ગામમાં બંદોબસ્ત ગોઠવાયો। એટલે કાલે અમે બંદોબસ્ત માજી અને વરઘોડો કર્યો, બરોબર। એટલે કાલે કોઈ લોકો આગા ના થયા। ઓમ એવાને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થાવો જોઈએ। મંદિરમાં પી જાય એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો અથવા તારીયા લાકડીઓ તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી। પોલીસ બંદોબસ્ત હતો પણ પોલીસવાળાથી કોઈ